સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના સામે આવે છે, જ્યાં એક કારીગરનું મૃત્યુ થઈ ગયું છે। 42 વર્ષીય કારીગરને કરંટ લાગ્યો હતો અને કરંટ લાગવાના કારણે આ કારીગરનું મૃત્યુ નીપજ્યું। ડાઇંગ મિલમાં ફોલ્ડિંગ મશીનમાં આ કારીગર કામ કરતો હતો। અરવિંદ પાંડેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, તો કારખાનામાં કામ કરતી વખતે કરંટ લાગી ગયો હતો। ત્યારે આ સમગ્ર મામલામાં પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના પાંડેસરા વિસ્તારનો આ બનાવ છે, જ્યાં 42 વર્ષીય કારીગરને કરંટ લાગ્યો અને કરંટ લાગવાના કારણે કારીગરનું મૃત્યુ નીપજ્યું છે। અરવિંદ પાંડે નામના કારીગરનું મૃત્યુ થયું છે। અરવિંદ પાંડેનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું છે, તો કારખાનામાં કામ કરતા કરતા અરવિંદને કરંટ લાગી ગયો હતો અને કરંટ લાગવાના કારણે જ આ અરવિંદનું મૃત્યુ થયું છે। તો ડાઇંગ મિલમાં ફોલ્ડિંગ મશીનમાં અરવિંદ કામ करता હતો। उसका नाम क्या था और क्या घटना बना? अरविंद अरविंद कुमार शर्मा। क्या हुआ था? और क्या हुआ था मतलब कंपनी से जो बेहोशी की हालत में आए, उसके बाद फिर उनको जो है से यहाँ 108 नंबर के जरिए यहाँ हॉस्पिटल में भर्ती करवाए। कौन सी कंपनी से आए थे? मनीष डाइंग एंड प्रिंटिंग मिल। क्या करते हैं वहाँ पे? वो हेल्पर ही करते हैं फोल्डिंग में। कितने साल से वहाँ पे काम कर रहे हैं? ज़्यादा दिन नहीं हुआ, 6-7 महीना हुआ है। मूल कहाँ के रहने वाले हैं? कहाँ के रहने वाले अरविंद? नवादा बिहार। कितने साल से यहाँ पे रहते? यहाँ से करीब 10-15 साल हो गया है। सिविल में कब लाए थे और कैसे लाए थे? सिविल में तो कल ही लाए थे। मतलब वहाँ 7 बजे के बाद जो है सो एम्बुलेंस के जरिए लाए। डॉक्टर क्या बोला सिविल में?